ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધૂળેટી છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2024 પૂરી થઈ ચૂકી છે અને હવે આવતી 31 માર્ચ એટલે કે 31 તારીખે તમારી ગુજકેટ 2024 ની પરીક્ષા છે. વિદ્યાર્થી મિત્રો, આ પર્વ નિમિત્તે થોડો ઘણો આનંદ માણી ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી જે પરીક્ષા આવે છે એની પણ સતત તમારે તૈયારી કરતી રહેવાની છે. અને આજનો આ સેશન જેમાં તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ જીપીએલ 2024 એટલે કે ગુજકેટ પ્રીમિયર લીગ ગુજકેટ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી બિલકુલ ફ્રી. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય ફૂલ સિલેબસના તમને લેક્ચરો આપ્યા. આજના સેશન અંદર આપણે હવે એક ચેપ્ટર વાઇઝ એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1, 2 અને 3 એના દરેક અગત્યના એમસીક્યુ તથા ગુજકેટની અંદર અગાઉ પૂછાયેલા દરેક એમસીક્યુ નો આજના સેશનમાં આપણે સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષય માટે ગુજકેટની સંપૂર્ણ તૈયારી થવાની છે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચાલો આપણે આજના સેશનની શરૂઆત કરીએ. ચાલો તો પહેલો જ એમસીક્યુ લઈએ છીએ. પહેલા એમસીક્યુ ની અંદર કંઈક આપણને એવું આપ્યું છે કે વિદ્યુત ફ્લક્સ જે છે એનું પારિમાણિક સૂત્ર આપણે ગોતવાનું છે. બરાબર, પહેલા નંબરનો એમસીક્યુ કંઈક આપણને આવી રીતે આપ્યો છે કે વિદ્યુત ફ્લક્સ જે છે એનું પારિમાણિક સૂત્ર ગોતો. તો ચાલો, ફ્લક્સ જે છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? E ઇન્ટુ એ થશે. બરાબર, E એટલે ન્યૂટન બાય કુલમ થાય, A એટલે કે મીટર સ્ક્વેર થાય. ચાલો, આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે ન્યૂટન એટલે થશે કેજી ઇન્ટુ મીટર ના છેદમાં સેકન્ડનો સ્ક્વેર અને એને ગુણ્યા કુલંબ તમને આપ્યું છે અને અહીંયા તમારી પાસે મીટર સ્ક્વેર. ચાલો, આનું સાદુરૂપ તમે આપો એટલે થઈ ગયું કેજી ઇન્ટુ આ મીટર અને આ મીટર સ્ક્વેર એટલે થઈ ગયો મીટરનો ઘન છેદમાં તમારી પાસે છે સેકન્ડ સ્ક્વેર અને એને ગુણ્યા તમારી પાસે છે કુલમ. કુલમ એટલે કે A1 અને T1 અથવા તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ચાલો, આનું હજી સાદુરૂપ તમે આપી દો. અધરવાઇઝ ડાયરેક્ટલી પણ તમે સૂત્રની અંદર જોઈ શકશો. કેજી એટલે કે આ થઈ ગયું તમારું M1, આ થઈ ગયું L3, આ થઈ ગયું T-3 અને A-1. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવું જે આવતું હોય એ તમારો જવાબ. એટલે કે આપેલ જે પ્રશ્ન જે છે એમાં આવું ક્યાં દેખાય છે આપણને? તો સી જે ઓપ્શન જે છે એની અંદર આપણને કંઈક આવું દેખાય છે એટલે સી આપણો સાચો જવાબ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન લઈએ છીએ. બીજા નંબરનો આપણો પ્રશ્ન છે. ચલો, પ્રશ્નની અંદર આપણને શું આપ્યું છે? તો કે 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર જે ડાયપોલની ચાક માત્રા છે અને તમને કંઈ ક્ષેત્ર આપ્યું છે, સામે ખૂણો આપી દીધો છે. તો તમને ટોર્ક જે છે એનું માન ગોતવાનું કીધું છે. સિમ્પલ સૂત્ર છે, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થશે? PE sin θ સૂત્ર થશે. ચાલો, ટોર્ક માટે જે ડાયપોલ મોમેન્ટ છે એ આપી છે 4 × 10⁻9 એને ગુણ્યા ક્ષેત્ર મને આપેલું છે 5 × 10⁴ એને ગુણ્યા આપણે sin 60, કારણ કે ખૂણો જે છે આપણને વિદ્યુત ક્ષેત્ર સાથેનો 60 આપી દીધો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ આપણે આપીએ એટલે આ 4 × 5 = 20 થઈ જાય, એને ગુણ્યા 10⁻5 થઈ જાય sin 60 એટલે કે √3/2 થઈ જાય. આનું સાદુરૂપ આપો એટલે અહીંયાથી કટ થઈ જાય એટલે આ થઈ જાય 10 × 10⁻5 અથવા તો 1 × 10⁻4. આ બેમાંથી જે આવતું હોય એ તમારો જવાબ. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા √3 પણ આપણી પાસે છે. અહીંયા પણ √3 આપણી પાસે છે. √3 એટલે ગણાશે 1.73. એટલે યા તો 1.73 × 10 × 10⁻5 યા તો 1.73 × 10⁻4. તો 1.73 × 10⁻4 કંઈક અહીંયા મને આપ્યું છે અને અહીંયા 17.3 × 10⁻5 એ ઓપ્શનમાં પણ આપેલું છે. એટલે આપેલ પ્રશ્ન જે છે એમાં બે જે છે એ તમારા સાચા જવાબ થશે, A અને B. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટરના અંતરે 9 × 10⁴ ન્યૂટન બાય કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો 3 સેન્ટીમીટરે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની ગણતરી આપણે કરવાની છે. અનંત લંબાઈનો તાર છે એટલે ક્ષેત્રનું સૂત્ર E = 2K λ/r થાય.
એટલે કે E ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r થાય. ચલો આમાં આપણે જોઈએ તો આપણને એણે ક્ષેત્ર જે છે પછીનું ક્ષેત્ર જે છે એ ગણવાનું કીધું છે. એટલે આપણે લખી નાખીએ E2/E1 ધેટ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય R1/R2. ચલો મને E2 જોઈએ છે. E2 ઇઝ ઇક્વલ ટુ E1 એને ગુણ્યા R1/R2. ચલો E1 તો પહેલું જે ક્ષેત્ર છે એ આપ્યું છે 9 × 10⁴. એટલે આ લખી દઈએ 9 × 10⁴. એને ગુણ્યા R1 તો પહેલું જે અંતર જે છે એ આપણને આપ્યું છે 2 સેન્ટીમીટર, અથવા તો 2 × 10⁻²કરી દો. અને પછીનું જે અંતર આપ્યું છે 3 સેન્ટીમીટર, એટલે કે 3 × 10⁻². ચાલો આનું સાદુરૂપ તમે આપો તો અહીંયાથી -2 અહીંયાથી કટ થઈ જાય છે. આ 3 તેરીને 9 અહીંયાથી કટ થઈ જાય છે. આ 3 દુ 6, એટલે કે 6 × 10⁴ આવતો હોય એવો તમારો જવાબ. જુઓ તો વિદ્યાર્થી મિત્રો એવો જવાબ ક્યાં દેખાય છે? તો કે આપેલ પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર જે છે એ અહીંયા આપણે મેન્યુઅલી આપતા જશું. 3 નંબરનો જે પ્રશ્ન છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક ઇલેક્ટ્રોન જે છે આટલા ક્ષેત્રમાં આટલા અંતરથી પતન કરે છે તો પ્રવેગ જે છે એની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો આ આપણો ઉદાહરણનો દાખલો છે. F = ma, F = QE. બરાબર, એ ને કરતા બનાવી દઈએ, બંને સમીકરણ સરખાવી દઈએ એટલે થઈ જાય QE/m. ચલો વિદ્યુત ભાર તરીકે આપણને આપ્યું છે ઇલેક્ટ્રોન, એટલે થઈ જશે 1.6 × 10⁻19. એને ગુણ્યા ક્ષેત્ર, તો ક્ષેત્રની કિંમત કેટલી આપી છે ભાઈ? તો ક્ષેત્રની કિંમત આપી છે 2 × 10⁴. એના છેદમાં દળ જે છે તો દળની કિંમત 9.1 × 10⁻31. ચાલો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી ગણતરી કરવો જોઈએ. આની ઉપરથી ગણતરી કરતા જોવો જોઈએ પ્રવેગ જે છે શું આવે છે. પ્રવેગ જે છે વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે. જોવો જોઈએ શું આવે છે. આપણો ચોથા નંબરનો પ્રશ્ન જે છે એની અંદર પ્રવેગ ગણતરી કરવો જોઈએ. ચાલો તો ગણતરી કરતા તમને જે જવાબ મળે છે એ 3.52 કેટલો? 3.52 ગુણ્યા 10⁻15 મીટર/સેકન્ડ² જેટલો જવાબ જે છે એ આપેલ પ્રશ્નની અંદર મળે છે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 5 નંબરનો પ્રશ્ન જે છે આપણે લઈએ. બરાબર, વિદ્યુત ક્ષેત્ર ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે વિષુવ રેખા ઉપર y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે, તો x અને y નો ગુણોત્તર જે છે એ શું થાય એની ગણતરી આપણે કરવાની છે. તો આપણે બંને જે છે એવું કીધું છે કે બંને તીવ્રતા સમાન છે, એટલે અક્ષ ઉપરનું જે સૂત્ર જે છે ક્ષેત્રનું બરાબર જે વિષુવ રેખા ઉપરનું સૂત્ર છે એ બંને સરખા થાય છે એવું આપણને કીધું છે. હવે અહીંયા જે ક્ષેત્ર છે એ થાય 2kp ના છેદમાં r3, પણ અહીંયા x માટે કીધું છે એટલે આપણે અહીંયા x જ રાખીએ. બરાબર, આને કહી દઈએ x3 અને અહીંયા કરી દઈએ = kp/y3. ચલો સામસામેથી તમે છેદ ઉડાડો તો અહીંયાથી કેપી તમારે કટ થઈ જાય. તમને x અને y નો ગુણોત્તર ગોતવાનો કીધો છે તો 2 = x3/y3 થાય. અને આ બાજુ આપી દેશો એટલે x/y = 2⁻⁴/1 એવો તમારો જવાબ જે છે એ આવે. એટલે આપેલ પ્રશ્ન જે છે એની અંદર એટલે કે 5મા નંબરના પ્રશ્નની અંદર C જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન જે છે આપણે લઈએ. 6થા નંબરનો આપણો પ્રશ્ન. 2 મોટી પાતળી ધાતુની પ્લેટ જે છે એકબીજાને નજીક રાખેલી છે. આ કોઈ 2 ધાતુની પ્લેટ છે એકબીજાને નજીક રાખેલી છે. તેમની અંદરની બાજુ ઉપર સમાન ચિહ્નો ધરાવતી કોઈ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. માની લો કે અહીંયા પણ પ્લસ સિગ્મા છે, અહીંયા પણ પ્લસ સિગ્મા છે. તો તમને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હોય તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં તમને ક્ષેત્ર જે છે એની ગણતરી કરવાનું કીધું છે. એટલે માની લો કે તમને અહીંયા ક્ષેત્રની ગણતરી કરવાનું કીધું હોય તો અહીંયા જે કુલ ક્ષેત્ર આવે એ પહેલાના કારણે લાગે એની દિશા પણ આમ ડાબી જમણી બાજુ આવશે, અને આ બીજાને કારણે લાગે એની પણ દિશા જે છે એ જમણી બાજુ આવશે. એટલે ટોટલ ક્ષેત્ર જે છે એની ગણતરી કરો તો શું થશે ભાઈ? તો કે σ/2ε0 પ્લસ σ/2ε0 એટલે કે σ/ε0. ચાલો સિગ્માની કિંમત આપણી પાસે છે કેટલી છે ભાઈ? તો કે 17.7 એને ગુણ્યા 10⁻22 છે. ε0 તો ε0 ની કિંમત કેટલી હોય?
8.85 ગુણ્યા 10⁻12. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી છેદ ઉડાડો જોઈએ તો અહીંયાથી છેદ ઉડાડતા આ -12 કટ થઈ અહીંયા -10 વધે અને 8.85 ગુણ્યા 2 કરો એટલે તમને 17.7 મળે. એટલે કે આ સિગ્માની જે કિંમત જે છે એ 2 ગુણ્યા 10⁻10 ન્યૂટન બાય કુલમ આવતો હોય એવો તમારો જવાબ થાય. એટલે કે એ જે છે એ સાચો જવાબ થાય. છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન જે છે એમાં એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, 7મા નંબરનો પ્રશ્ન શું આપ્યું છે? તમને બે વિદ્યુત ભારો આપી દીધા છે, બરાબર. બંને બિંદુઓત વિદ્યુત ભારો છે, અનુક્રમે 0.1 અંતરે આપ્યા છે. તો કેન્દ્ર ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમારે ગોતવાનું છે. ચલો, કોઈ એક વિદ્યુત ભાર જેની કિંમત 10⁻8 કુલમ 1 ગુણ્યા 10⁻8 કુલમ આપી છે. બીજો કોઈ એક વિદ્યુત ભાર એની કિંમત -1 ગુણ્યા 10⁻8 કુલમ આપી છે. બંને વચ્ચેનું અંતર જે છે 0.1 મીટર એણે પ્રશ્નની અંદર આપણને કહી દીધું છે. તમારે શું કરવાનું છે? કેન્દ્ર ઉપર એટલે કે અહીંયા જે છે એ ક્ષેત્ર ગોતવાનું છે. હવે બંને વિદ્યુત ભાર વિરુદ્ધ હોવાથી જો તમે કુલ ક્ષેત્ર અહીંયા ગોતવા માંગો તો પહેલાને કારણે જે ક્ષેત્ર આવે એની દિશા જમણી બાજુ, બીજાને કારણે આવે એની દિશા જમણી બાજુ. એટલે કુલ ક્ષેત્ર તમે જે ગોતો અહીંયા તો A2KQ ના છેદમાં R² જ થાય. એટલે 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ વિદ્યુત ભારની કિંમત કેટલી છે? તો કે 1 ગુણ્યા 10⁻8 અને છેદમાં જોજો વિદ્યાર્થી મિત્રો અંતર તમને કીધું છે. હવે એ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 0.1 છે, પણ વચ્ચે કેન્દ્રમાં તમને કીધું છે. તો કેન્દ્રમાં તમને કીધું હોય તો અંતર જે છે એ 0.05 એનો આપણે કરી દઈએ વર્ગ. અને આનું વિદ્યાર્થી મિત્રો તમે સાદુરૂપ આપો જોઈએ કે એલસીની મદદથી ગણતરી કરવો જોઈએ. શું જવાબ આવે છે? આની ગણતરી કરવો જોઈએ. શું જવાબ આવે છે? 7.2 ગુણ્યા 10⁴ બરાબર. ચાલો, હા કે ના? તો તમારો જવાબ જે છે એ 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન બાય કુલમ એ સાચો જવાબ ગણાય. સેન્ટરમાં તમને શું કીધું છે? તો કે કુલ ક્ષેત્ર જે છે એની ગણતરી આપણને કરવાની કીધી છે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, નવો પ્રશ્ન લઈએ. 8 નંબરનો આપણો પ્રશ્ન. ચાલો, શું કીધું છે? સમઘનના કોઈ એક ખૂણા ઉપર Q નામનો વિદ્યુત ભાર છે તો કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું ફ્લક્સ જે છે એની ગણતરી આપણે કરવાની છે. સમઘનના કોઈ એક શિરોબિંદુ ઉપર Q નામનો વિદ્યુત ભાર છે અને કોઈ એક સપાટીમાંથી બહાર થતું ફ્લક્સ જે છે એની ગણતરી કરવાની કીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપો, કોઈ એક ખૂણા ઉપર Q નામનો વિદ્યુત ભાર છે. સમઘન છે એને ટોટલ 8 ખૂણા હોય. એટલે પહેલાં તો એ ફાઇનલ થઈ ગયું કે ભાઈ ટોટલ જે અમારું ફ્લક્સ જે છે એ Q/8ε0 થાય. હવે એ વિદ્યુત ભાર જે ખૂણા ઉપર છે એને જોડવા માટે બીજા તમારે 8 સમઘન જે છે એની જરૂર પડે, બરાબર. એ ગણતા તમારું વિદ્યુત ફ્લક્સ જે છે એ Q/8ε0 થાય. પણ એ જે 8ε0 થાય છે ને 3 સમાંતર બાજુ હોવાથી તમારો જે જવાબ જે છે એ આપેલ પ્રશ્ન જે છે એમાં શું થશે? તો કે Q/24ε0 જેટલું થશે. જેમ સમઘનની કોઈ પણ એક સપાટીમાંથી બહાર આવતું ભાંગ્યા આપણે 6 કરીએ છીએ એવી જ રીતે આપણે ભાંગ્યા 8 કરવાનું છે. પણ એની 3 સપાટી સમાંતર હોવાથી તમારે 8 ગુણ્યા 3 એટલે કે 24 જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મા નંબરનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ ઉપર તમે જોજો દરેક ઉપર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. ષટકોણની દરેક બાજુની લંબાઈ જો 1 મીટર છે તો તેના કેન્દ્ર ઉપર જે છે તમારે ક્ષેત્ર ગોતવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ ષટકોણ જે છે એ ષટકોણ તમને આપી દીધું છે. થોડુંક વ્યવસ્થિત આપણે ષટકોણ જે છે બનાવીએ કે જેની પાસે 6 ખૂણા હોય, બરાબર. આવું કોઈ ષટકોણ આપણે લઈએ કે એના 6 ખૂણા આપણને આપેલા છે, એમાંથી 5 ઉપર જે છે એ વિદ્યુત ભારો તમને આપેલા છે, બરાબર. આ 5 ઉપર વિદ્યુત ભારો મેં લઈ લીધા છે અને તમને એવું કીધું છે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે થશે એવું કે જો હું કેન્દ્ર ઉપર ગણતરી કરું તો આ બંને વિદ્યુત ભાર જે છે એ સામસામે શું કરશે? એકબીજાના ક્ષેત્ર જે છે એની અસર જે છે એને નાબૂદ કરશે. કારણ કે KQ/R², બંને ધન વિદ્યુત ભાર હોય. આ પણ ધન છે, આ પણ ધન છે કે બેયની સામસામેની દિશા થાય, એ એકબીજાને કેન્સલ કરશે. ચાલો, આ ઉપરના બંને વિદ્યુત ભારો જે છે એ પણ એકબીજાની અસર જે છે એને કેન્સલ કરશે, નાબૂદ કરશે.
એક જ વિદ્યુત ભાર તમારી પાસે છે જે આ, એનું તમે ક્ષેત્ર જો આ ગોતવા જાઓ તો એની દિશા જે છે એ તમને બહારની મળે. એટલે કુલ ક્ષેત્ર જો તમે કેન્દ્ર ઉપર ગણવા જાઓ તો કંઈ નહીં, KQ/R² થઈ જાય. K ની કિંમત 9 ગુણ્યા 10⁹. ચલો વિદ્યુત ભારની કિંમત કેટલી આપી છે તો કે 1 ગુણ્યા 10⁻6. એના છેદમાં અંતર જે છે એ આપ્યું છે. અંતર કેટલું આપ્યું છે તો કે અંતર આપણને 1 મીટર જે છે એ આપ્યું છે. એટલે 1 નો આપણે કરી દઈએ વર્ગ. એટલે કેન્દ્ર ઉપર જો તમે આ ગણવા જાઓ. બીજી એક વસ્તુ, અહીંયા ઓપ્શન તમે જુઓ તો ઓપ્શનની અંદર K તમારો એઝ ઇટ ઇઝ રાખ્યો છે. તો આ K ને એઝ ઇટ ઇઝ રાખો તો 1 ગુણ્યા 10⁻6 એને ગુણ્યા સ્મોલ k એવું આવતો હોય એ તમારો જવાબ. એટલે કે આપેલ પ્રશ્ન જે છે એની અંદર દિલ્હી ડી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ. 10 નંબરનો આપણો પ્રશ્ન છે, કોઈ એક વિદ્યુત ડાયપોલને કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો શું થાય? હવે અનિયમિત ક્ષેત્ર તમને આપેલું છે ને એની અંદર ડાયપોલ જે છે એને તમારે મૂકવાની છે. હવે સ્વાભાવિક છે કે અનિયમિત ક્ષેત્ર છે એટલે એનું ટોર્ક જે છે એ શૂન્ય હોઈ શકે છે, પણ બળ જે છે એ તમારું શૂન્ય હોઈ શકતું નથી. એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં સી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ તો કે સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ ઉપર મૂકેલા છે. Q1 અને Q2 વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F12 હોય. ચલો આકૃતિ દોરતા જઈએ, સમજતા જઈએ. કે માની લો કે કોઈ આવું ચોરસ તમને આપી દીધું છે, બરાબર, અને એવું કીધું છે કે ચોરસના 3 શિરોબિંદુ ઉપર Q1 અને Q2 ઉપર લાગતું બળ. માની લો કે આને હું Q1 નામ આપી દઉં, અહીંયા જે વિદ્યુત ભાર છે ને Q2 નામ આપી દઉં, અહીંયા જે વિદ્યુત ભાર છે ને Q3 નામ આપી દઉં. 3 વિદ્યુત ભારો જે છે એ ચોરસના શિરોબિંદુ ઉપર છે. Q1 અને Q2 વચ્ચે લાગતું જે કુલમ બળ છે, એટલે કે આની વચ્ચે જે કુલમ બળ લાગે છે અને F12 કહી દેવાનું, અને 1 અને 3 વચ્ચે લાગે છે એટલે કે આ બંને વચ્ચે જે લાગે છે એને F13 કહી દેવાનું. તો તમને જે છે એ F13 ના છેદમાં F12 જે છે એની ગણતરી કરવાની કીધી છે. અહીંયા તમે જોઈ લો. તો હવે જો પહેલાં તમારે F12 જોતું હોય તો F12 શું થશે? તો F12 તમારું થશે, અને બાજુઓનું માપ કાંઈ આપણને આપ્યું નથી, પણ આપણે આપણી રીતે ધારી લઈએ કે ચલો ભાઈ કે આ બાજુનું માપ R છે, આ બાજુનું માપ R છે, એટલે આ બાજુનું માપ થશે √2 × R. ચાલો ક્લિયર? એટલે અહીંયા આપણે F12 જે છે એની ગણતરી કરીએ તો F12 જે છે એ કેટલું થશે તો કે KQ² ના છેદમાં R² થશે. આ પહેલું સમીકરણ. અને F13 મારે જોતું હોય તો KQ² ના છેદમાં √2 × R થાય. હવે √2 × R એનો આપણે વર્ગ કરવાનો છે તો 2R², એટલે આ થશે 2R². આ તમારો બીજા નંબરનું સમીકરણ. હવે અહીંયા તમે કિંમત મૂકો તો આ થઈ જાય KQ² ના છેદમાં 2R². અહીંયા આવશે KQ² ના છેદમાં R². બાકીનું બધું ઉડ્યું એટલે કે 1/2 આવતું હોય એ તમારો જવાબ. એટલે કે 11 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ આવશે. ચાલો આગળ વધીએ, નવો પ્રશ્ન લઈએ. 12 નંબરનો પ્રશ્ન શું કીધું છે? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે ઘેરાતો વિદ્યુત ભાર +10 માઇક્રોકુલમ તમને આપેલો છે અને ફ્લક્સ તમને φ કીધું છે. પછી તમને એવું કીધું છે કે એક બીજો વિદ્યુત ભાર +10 માઇક્રોકુલમને દાખલ કરે છે. હવે અહીંયા જો ઓલરેડી +10 માઇક્રોકુલમ હતો અને બીજો +10 માઇક્રોકુલમ દાખલ કરે છે, એટલે અંદર રહેલો વિદ્યુત ભાર જે છે કેટલો થઈ ગયો? બમણો થઈ ગયો. તો ઓબ્વિયસલી જે નવું ફ્લક્સ જે છે એની ગણતરી કરવાની કે છે તો એ પહેલાં કરતાં કેટલું થયું હોય? બમણું થયું હોય. કારણ કે ફ્લક્સ જે છે એ શું થાય તો કે ફ્લક્સ φ = સબમિશન Q/ε0 થાય. ઘેરાતો વિદ્યુત ભાર અગર બમણો થઈ ગયો છે તો ઓટોમેટિકલી ફ્લક્સ જે છે એ પણ શું થઈ જાય? બમણું થઈ જાય. એ જોતા 12 નંબરનો પ્રશ્ન જે છે એમાં શું આવશે તો કે સી જે છે એ તમારો સાચો જવાબ આવશે. ચલો નેક્સ્ટ આપણે લઈએ 13 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈએ. તો શૂન્યાવકાશમાં અમુક અંતરે મૂકેલા હોય એવા બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ 16 ન્યૂટન છે. જો આ બે વિદ્યુત ભારોને આટલા જ અંતરે પરંતુ 8 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ જે છે એ આપણને ગોતવાનું કીધું છે. ટૂંકમાં આપણને માધ્યમની અંદર બળ ગોતવાનું કીધું છે. એટલે આપણને ખબર છે Fm = F/K થઈ જાય.
ઇઝ ઇક્વલ ટુ એફ જે છે પહેલાં જે હવામાં હતું અથવા તો શૂન્ય અવકાશમાં હતું એ બળ જે તમને 16 ન્યૂટન આપ્યું છે અને ભાંગ્યા કે એટલે એનો ડાય ઇલેક્ટ્રિક. તો ઉપરનું જે બળ જે છે એ તમને કેટલું આપ્યું છે 16 આપ્યું છે અને છેદમાં એનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક એ તમને 8 આપ્યો છે એટલે એફ એમ જે છે એ તમને કેટલું મળશે તો કે 2 ન્યૂટન મળવું જોઈએ. એ જોતા આપેલ પ્રશ્ન જે 13 નંબર જે છે એમાં ડી જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 14 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈએ તો કે સજાતીય વિદ્યુત ભાર અને સમાન પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતી બે પાતળા અનંત પરિમાણવાળા સમાંતર સમતલોની વચ્ચે અને તેમની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય. હવે કોઈ સજાતીય વિદ્યુત ભાર એટલે માની લો કે અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પ્લસ સિગ્મા આની ઉપર કહી દો પ્લસ સિગ્મા આની ઉપર કીધું. સજાતીય કીધું છે એટલે બંને એક જ સરખા હોવા જોઈએ. જો વિજાતીય કીધું હોય તો એકની ઉપર પ્લસ અને બીજાની ઉપર માઇનસ આવે. ચાલો ક્લિયર. હવે તમને શું કીધું છે તો કે એના વચ્ચે તમારે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય અને બહારની બાજુ કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે જો વચ્ચે આપણે ક્ષેત્ર ગણવા જઈએ તો આ પહેલા નંબરની પ્લેટ આ બીજા નંબરની પ્લેટ પહેલાને કારણે ક્ષેત્ર બહાર જે E1 ગણાય બીજાને કારણે ક્ષેત્ર બહાર એટલે E2 ગણાય એટલે સેન્ટરની અંદર ક્ષેત્ર તમારું શું થઈ જાય શૂન્ય. એટલે પહેલી ખાલી જગ્યામાં આવે શૂન્ય. એવો અમારી પાસે બે જવાબ છે અને હવે મારે અહીંયા ગણવાનું છે બહારના વિસ્તારમાં. તો પહેલી પ્લેટને કારણે જો તમે અહીંયા ગણો તો એ જે છે એને E1 કહેવાય. બીજી પ્લેટ જે છે આ બીજી પ્લેટ એને કારણે અહીંયા ગણો તો એ તમારું થઈ જાય E2. હવે ત્યાં તો શું થવાનું છે કુલ સરવાળો થવાનો સિગ્માના છેદમાં 2 એપ્સાઇલન 0 પ્લસ સિગ્માના છેદમાં 2 એપ્સાઇલન 0 એટલે કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં એપ્સાઇલન 0. 2 સિગ્માના છેદમાં 2 એપ્સાઇલન 0 2 2 તમારું કટ થઈ જાય. એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં બોમ્બે બી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર. નેક્સ્ટ 15 નંબરનો આપણો જે પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ. 15 નંબરના પ્રશ્નની અંદર આપણને શું કીધું છે કે કે જે કુલમ બળમાં કે આવે છે એનું પારિમાણિક સૂત્ર જે છે એ તમારે કહેવાનું છે ને અહીંયા આઈ જે છે એ તમારા એમ્પિયર છે. ચાલો એ સૂત્ર શું હતું તો કે F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર હતું. કે ને તમે કરતા બનાવો એટલે શું થઈ જાય FR સ્ક્વેરના છેદમાં ક્યુ સ્ક્વેર થઈ જાય એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર થાય. ચાલો હવે ન્યૂટન એટલે શું થાય તો કે કેજી ઇન્ટુ મીટર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કુલમ સ્ક્વેર અને અહીંયા થઈ જાય મીટર સ્ક્વેર. ચાલો આનું તમે સાદુરૂપ આપી દો એટલે અહીંયા થઈ જાય M1 અહીંયા થઈ જાય L3 બરાબર. પછી અહીંયા આપણી પાસે કુલમ સ્ક્વેર ન્યૂટન ન્યૂટન એટલે કેજી ઇન્ટુ મીટર બાય સેકન્ડ સ્ક્વેર એટલે થઈ જશે T-2. હવે અહીંયા તમે જોજો તમને આ વસ્તુ જે છે ને એ એણે ખોલીને આપી છે કુલમ. તો કુલમ જે છે એનો વર્ગ છે. કુલમનો વર્ગ હોય એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય બરાબર. એટલે આ આપણે હટાવી દઈએ એટલે અહીંયા આપણે લખી નાખીએ આ તો 3 તમારું એઝ ઇટ ઇઝ જ છે. અહીંયા શું થશે કુલમ સ્ક્વેરની જગ્યાએ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થશે એટલે M1 L3 T ની 4 ઘાત એ ઉપર જશે એટલે -4 અને A ની -2 એ આવતું હોય એવો તમારો જવાબ. તો એવો જવાબ તમને ક્યાં દેખાય છે M1 L3 T -4 અને I લખ્યું છે એણે પણ ખરેખર એમ્પિયર છે એ -2. ચાલો એવો જવાબ ક્યાં દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો 16 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી જો 10⁻⁹ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો થાય. વિદ્યુત ભાર ગણતરી કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો Q ઇઝ ઇક્વલ ટુ એની સિમ્પલ સૂત્ર છે n જે છે એ સંખ્યા એટલે કે 10⁻⁹ n ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. ચાલો એટલે Q ઇઝ ઇક્વલ ટુ વધ્યું શું તો કે 1.6 વધ્યું. હવે એમાં પણ જુઓ ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે તટસ્થ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરે છે એટલે એ પોતે કેવો બન્યો હોય આપી દે છે એટલે પોતે કેવો બન્યો હોય ધન બન્યો હોય એટલે આપેલ પ્રશ્ન જે છે એમાં બોમ્બે એટલે કે +1.6 કુલમ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ 17 નંબરનો પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો એની આપણે ચર્ચા કરીએ. કોઈ એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલની ચાક માત્રા છે. આ દ્રવ્યના 2 મોલ જથ્થાને ખાસ જોજો 2 મોલ જથ્થાને
શું કીધું છે તો કે 10⁶ વોલ્ટ બાય મીટરના મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલા છે. જો તેની સ્થિતિ ઉર્જા તો તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? અને 1 મોલ દ્રવ્યમાં 6 × 10⁻23 જેટલા અણુઓ રહેલા છે એની ચર્ચા આપણને કરવાની કીધી છે. અહીંની વસ્તુઓ તમને આપી છે. ચાલો હવે આપણે શું કરીએ કે 1 મોલ માટે આપણને અણુઓ કેટલા હોય એ આપણને કહી દીધું છે. તો 2 મોલમાં કેટલા હોય તો ગુણ્યા 2 કરીએ એટલે આપણે 2 મોલમાં મળી જાય. આપણે પહેલા 2 મોલની અંદર ડાયપોલ મોમેન્ટ 2 મોલમાં ડાયપોલ મોમેન્ટ જે છે ડાયપોલ મોમેન્ટ આપણે ગણી નાખીએ એટલે કે 2 એને ગુણ્યા ચાલો કેટલું તો કે 6 × 10⁻23 એક અણુમાં એક મોલની અંદર તમારા અણુઓ જે છે એની સંખ્યા અને એને ગુણ્યા તમારી સિંગલ એક દ્રવ્યના અણુની ડાયપોલ મોમેન્ટ એટલે કે 10⁻29. ચાલો આ કેટલી થશે તો કે 6 × 2 = 12 ગુણ્યા 29 માંથી 23 જાય એટલે 10⁻6. બરાબર. આ શું આવી ગયું કુલમ ઇન્ટુ મીટર. તમને 2 મોલની અંદર ડાયપોલ મોમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો આ ડાયપોલ મોમેન્ટ તમને મળી ગઈ. હવે તો કે તમને તો એને સ્થિતિ ઉર્જા જ ગોતવાની કીધી છે તો હવે તો સિમ્પલ સૂત્ર છે જ તમારી પાસે સ્થિતિ ઉર્જા U = -Pe cos θ થઈ જશે. ચલો માઇનસ હવે ડાયપોલ મોમેન્ટની કિંમત 12 × 10⁻6 એને ગુણ્યા ક્ષેત્ર કેટલું આપ્યું છે તો કે 10⁻6 અને cos 0. ચાલો સાદરૂપ તમે આપી દો +6 -6 ઉડી જાય એટલે U = -12 જૂલ. વિદ્યાર્થી મિત્રો આ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની અંદર 2 મોલ માટે આપણને કીધું હતું એટલે આપણે ગણતરી જે છે થોડીક મોટી થઈ. 1 મોલ માટે હતી તો કોઈ ઇશ્યુ નહોતો. બરાબર. એટલે કે -12 જૂલ. ખાસ જોજો પ્લસ એ છે માઇનસ એ છે એટલે -12 જૂલ આવતું હોય એવો તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 18 નંબરનો આપણો પ્રશ્ન જે છે આપણે લઈ લઈએ. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું થાય? જો તમને ડાયરેક્ટ આવડતું હોય તો વેલ એન્ડ ગુડ. જો નહીં આવડતું હોય તો તમારે બનાવવું પડશે. હવે વિદ્યુત સ્થિતિમાન છે એનું પારિમાણિક સૂત્ર જે છે એ તમારે બનાવવું પડશે. હવે વિદ્યુત સ્થિતિમાન એટલે V એટલે W બાય શું થશે Q થશે. ચાલો W એટલે કે કાર્ય એટલે kg × મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર થઈ જાય. આ કુલંબ છે. કુલંબ એટલે શું થાય તો કે એમ્પિયર × સેકન્ડ થાય = ચાલો આ શું થઈ જશે તો કે M1L2 T-3 અને A-1 આવતું હોય એવો તમારો જવાબ. ચાલો ક્યાં આવે છે kg એટલે M1L2 T-3 અને A-1 M1L2 T-3 અને A-1 તો M1L2 T-3 અને A-1 એટલે કે D જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. નેક્સ્ટ આપણો MCQ જે છે 19 નંબરનો MCQ. ચાલો આની અંદર આપણને સર્કિટ આપી છે. શું કીધું છે તો કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય એની ગણતરી આપણને કરવાની કીધી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બંને કેપેસિટર જે છે એ શ્રેણીમાં છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ C/2 ગણાય. આ જે કેપેસિટર છે ને એઝ ઇટ ઇઝ રાખીએ આપણે અને આ બંને જે છે એને પાછા શ્રેણીમાં છે એટલે એનું કેપેસિટન્સ છે એ C/2 ગણાય. એટલે એ ત્રણેય ઉપર જે છે એ C/2 આ C અને આ C/2 એને ત્રણેયને જો હું C' એવું નામ આપું એટલે C/2 + C + C/2 એટલે આ આવી ગયું મારું ઉપરની જે આખી સર્કિટ જે છે એનું સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું. બરાબર. C/2 ને C/2 આખું થઈ ગયું અને એ એક આખું અને આ એટલે ટોટલ તમારે 2C એટલે આ ડાબી બાજુની આખી જે સર્કિટ જે છે એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ ગયું તો કે 2C જેટલું કેપેસિટન્સ થઈ ગયું. ચાલો હવે આગળ વધીએ. જમણી બાજુની સર્કિટ આપણે લઈએ તો એની અંદર તમે જુઓ તો કે આ કેપેસિટર અને આ કેપેસિટરની વચ્ચે એક કેપેસિટર જોડેલું છે એટલે આ થઈ ગયું તમારું વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ થઈ ગયો એટલે આ વચ્ચેનું કેપેસિટર તમારે ગણવાનું નથી. તો એને જો તમે ન ગણો તો આ બંને જે છે એ તમારા થઈ ગયા પાછા શ્રેણીમાં થઈ જાય એટલે એનું થઈ ગયું C/2 અને આ નીચે જે છે એ થઈ ગયું પાછું C/2.
હવે એ બંને જે છે એ તમને શેમાં દેખાય છે? તો એ બંને કેપેસિટર પાછા તમને સમાંતરમાં દેખાય છે. તો C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ C/2 અને આ C/2 એટલે કે C/2 પ્લસ C/2 એટલે ટોટલ તમારું થશે 2C/2 2 કેન્સલ એટલે થશે C. હવે તમે જો આ એક કેપેસિટર અને એક આ કેપેસિટર, આનું સમતુલ્ય જોડાણ તમારે આવ્યું C, બરાબર, અને આ કેપેસિટર જે છે એનું સમતુલ્ય જોડાણ આવી ગયું તમારે 2C. હવે એ બંનેનું આપણે સાદુરૂપ આપવાનું છે, અને બંને શેમાં છે? તો કે શ્રેણીમાં છે. જો એનું સમતુલ્ય આપણે ગોતીએ તો એના શ્રેણી જોડાણ માટે આપણે શું કરવું પડે? તો કે C1 ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2 કરવું પડે, એટલે 2C ઇન્ટુ C અપોન 2C પ્લસ C. ચાલો, એટલે આનું તમે સાદુરૂપ આપો એટલે 2C સ્ક્વેર છેદમાં 3C. ઉપર નીચેથી એક C ઉડાડી દઈએ એટલે થઈ ગયું 2C/3, અને C ની કિંમત આપણને 3 માઇક્રોફેરાડે પ્રશ્નની અંદર આપી છે. અગર હું આ C ની કિંમત 3 માઇક્રોફેરાડે મૂકી દઉં તો 3 અને 3 કેન્સલ થાય, એટલે કે આપણો સાચો જવાબ જે છે એ શું થાય? તો કે 2 માઇક્રોફેરાડે થાય. એટલે કે આપણો 19 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં બોમ્બે જે છે આપણો સાચો આન્સર થાય. 20 નંબરનો જે પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. 20 નંબરના પ્રશ્નમાં શું આપણને આપેલું છે? નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ જે છે ધ્રુવીય અણુઓ માટેનો છે? તો ધ્રુવીય અણુઓ માટેનો વિકલ્પ આપણને ગોતવાનો કીધો છે. જો તો HCl, H2, H2O, O2. હા, અહીંયા મને દેખાય છે બોમ્બે HCl અને H2O બંને કેવા છે? ધ્રુવીય છે. એટલે એ જોતા બોમ્બે જે છે એ આપણો સાચો આન્સર થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 21 નંબરનો પ્રશ્ન જે છે આપણે લઈએ. જો તો વિદ્યાર્થી મિત્રો, પોલેરાઇઝેશન P જે છે એનું પારિમાણિક સૂત્ર જે છે એની ગણતરી કરવાની કીધી છે. હવે જો પોલેરાઇઝેશનનું ડાયરેક્ટ તમને આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, નહીતર પોલેરાઇઝેશન એટલે એકમ કદ દીઠ તમારી ડાયપોલ મોમેન્ટ થાય. એકમ કદ દીઠ એટલે કે ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ થાય ઇઝ ઇક્વલ ટુ પોલેરાઇઝેશન થાય. હવે ડાયપોલ મોમેન્ટ માટે કુલમ ઇન્ટુ મીટર છે જ, અને આની જગ્યાએ આવી જાય મીટર ઘન, એટલે તમારું જે છે કુલમ મીટર તમારું કેન્સલ થાય, એટલે કુલમ બાય મીટર સ્ક્વેર. આ તમારું પારિમાણિક સૂત્ર એનું બને. હવે કુલંબ છે તો કુલમ માટે શું આવશે? એમ્પિયર 1 T1 આવશે, અને મીટર ઉપર જશે એટલે L-2, એટલે આ આવતું હોય એ તમારો જવાબ. એટલે આપેલ પ્રશ્ન 21 નંબરમાં એ જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. 22 નંબરનો પ્રશ્ન, કોઈ એક પદાર્થ જે છે એની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય તો તેની વિદ્યુત સસેપ્ટિબિલિટી જે છે એની ગણતરી કરવાની કીધી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આમ જોવા જઈએ તો આ પ્રશ્ન જે છે એ જૂના સિલેબસ પ્રમાણેનો છે, પણ કંઈ નહીં, અત્યારે એ વસ્તુ આપણે સમજી લઈએ છીએ. તમને સાપેક્ષ પરમિટિવિટી 80 આપી છે અને એની સામે વિદ્યુત સસેપ્ટિબિલિટી પૂછી છે. તમે જોજો વિદ્યુતની સસેપ્ટિબિલિટી જે છે એની કિંમત આપણે ગોતવાની કીધી છે. તો આપણી પાસે સૂત્ર છે K ઇઝ ઇક્વલ ટુ તો કે 1 પ્લસ chi e. એમાંથી આપણે chi e જે છે એની ગણતરી કરવાની છે, એટલે શું થઈ જશે? K માઇનસ 1. હવે સાપેક્ષ પરમિટિવિટી આપણને ઓલરેડી એને આપી દીધી છે 80. 80માંથી 1 જશે એટલે 79 એ તમારો સાચો જવાબ થશે. 22 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં C જે છે એ તમારો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ, 2 માઇક્રોફેરાડ જે છે એનું કેપેસિટન્સ તમને આપેલું છે અને 50 વોલ્ટ સાથે તમારે જોડેલું છે, અને 3 માઇક્રોફેરાડના કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વિદ્યુતભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતા બંને સંયોજનો વચ્ચેનો સ્થિતિમાન જે છે એનો તફાવત શું મળશે? વિદ્યાર્થી મિત્રો એની આપણે ચર્ચા જે છે એ કરવાની છે. હવે અહીંયા તમારે સરેરાશ સ્થિતિમાનની ગણતરી જે છે એ કરવી પડશે, એટલે કે કુલ એનું સરેરાશ સ્થિતિમાન C1V1 પ્લસ C2V2 અપોન C1 પ્લસ C2, આવું એક સિમ્પલ સૂત્ર જે છે એ આપણી પાસે છે. આની અંદર આપણે કિંમત જે છે એ મૂકવાની થાય. ચાલો આ જે છે એ આપણું C1 ગણાશે, બરાબર, આ જે છે એ આપણું C2 ગણાશે,
આ જે છે એ આપણું V1 ગણાશે અને આ જે છે આપણું V2 ગણાશે. ચાલો કિંમત જે છે એ મૂકી દઈએ એટલે કે 2 ગુણ્યા 10⁻6 એને ગુણ્યા પહેલાનું સ્થિતિમાન તમને આપ્યું છે 50 પ્લસ C2 જે છે એ તમને આપ્યું છે 3 ગુણ્યા 10⁻6 એને ગુણ્યા તમને આપ્યું છે 100 અને એના છેદમાં તો કે 3 પ્લસ 2 એટલે કે 5 ગુણ્યા 10⁻6. ચાલો વિદ્યાર્થી મિત્રો આનું સાદરૂપ આપવો જોઈએ. સાદરૂપ આપીને ગણતરી કરીને લખવો જોઈએ. કમેન્ટ બોક્સની અંદર ફટાફટ લખો જોઈએ શું જવાબ આવે છે. ચાલો ફટાફટ 400/5 એટલે કે 80 જે છે એ તમારો જવાબ જે છે એ હોવો જોઈએ. એટલે આપેલ પ્રશ્ન જે છે એમાં ડી જે છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ગણાશે. ચાલો કેટલો ડી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જે છે 24 નંબરનો પ્રશ્ન જે છે આમાં પણ ફરીવાર એ જ વસ્તુ તમને કીધી છે. પોલેરાઇઝેશનની તીવ્રતા જે છે એનો એકમ વિદ્યાર્થી મિત્રો આપણે ગોતવાનો છે. તો હમણાં આપણે એ જ વસ્તુ આપણે જોઈ હતી કુલમ બાય મીટર સ્ક્વેર એ આપણે પોલરાઇઝેશન જે છે એનો એકમ થાય. ત્યાં આપણે પારિમાણિક સૂત્ર જોયું હતું પણ અહીંયા એ વસ્તુ તમને એકમ સ્વરૂપે પૂછી છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને કોઈ એક આકૃતિ આપી છે અને એમાં તમને એવું કીધું છે કે કોઈ ક્ષેત્રફળ તમને આપી દીધું છે બરાબર. ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર પણ આકૃતિમાં દર્શાવેલું છે. તો A અને B બિંદુ વચ્ચે એટલે કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનો અસરકારક કેપેસિટન્સ ગોતવાનો છે. તમે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાણ ખબર જ પડી જાય એવું છે. વિરુદ્ધ બાજુથી જે બાજુ આવે છે એની વચ્ચે કેપેસિટર જે છે એનું જોડાણ થાય. એકચ્યુઅલમાં મને એવું અહીંયા દેખાય છે કે અહીંયા 3 કેપેસિટર જે છે એ બને છે અને ત્રણેય કેપેસિટર જે છે એ કેવી રીતે જોડેલા છે તો કે સમાંતરની અંદર જોડેલા છે. હવે ત્રણેય કેપેસિટર સમાંતરની અંદર જોડેલા હોય એટલે આપણે સિમ્પલ સરવાળો કરવાનો થાય. કુલ કેપેસિટન્સ અગર આપણે ગણતરી કરવું હોય તો શું થાય સિમ્પલ સરવાળો કરવાનો થાય. ચાલો સિમ્પલ સરવાળો થાય એટલે C ઇક્વિવેલન્ટ બરાબર શું લખી દઉં C1 + C2 + C3 લખી દઉં. ચાલો પહેલાનું કેપેસિટન્સ તો કે ε0A અને પહેલા માટે બે વચ્ચેનું અંતર જો બે પ્લેટ વચ્ચેનું અંતર 2D આપ્યું છે એટલે મારે 2D લખવું પડશે પ્લસ બીજા માટે એને વસ્તુ લખું તો એ થશે ε0A/d થશે અને ત્રીજા માટે લખું એટલે ε0A/2D થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સાદરૂપ આપી દઈએ તો C ઇક્વિવેલન્ટ ε0A/2D ε0A/d આને બે વડે આપણે ગુણી નાખીએ આનો સરવાળો કરી દઈએ એટલે કે ટોટલ તમારું 2ε0A/d આવું આવતો હોય એ તમારો જવાબ. એટલે કે એ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ થશે. આપેલ પ્રશ્ન જે 25 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 26 નંબરનો પ્રશ્ન જે છે એની ચર્ચા આપણે કરીએ. શું કીધું છે ગતિમાન ધન વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભાર તરફ આવે છે તો તંત્રની સ્થિતિ ઊર્જા શું થાય તો કે U = K - Q + Q ના છેદમાં R આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. હવે આમાં એવું કહે છે કે આ અંતર જે છે નજીક આવે છે તો નજીક આવે છે તો R જે છે એ શું થાય છે ઘટે છે. તો અંતર તમારું ઘટે તો એની સામે આ U જે છે એ તમારું ખરેખર વધવું જોઈએ પણ સામે તમને માઇનસ નિશાની અંદર છે એટલે એકચ્યુઅલમાં U પણ શું થાય તમારું ઘટે. એટલે આપેલ પ્રશ્ન જે 26 નંબર જે છે એમાં C જે છે વિદ્યાર્થી મિત્રો એ સાચો જવાબ આવશે. ચાલો ક્લિયર. નેક્સ્ટ જે છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 27 નંબરનો પ્રશ્ન જે છે એ આપણે લઈએ. 27 નંબરના પ્રશ્નમાં ફરીવાર આપણને કોઈ એક અણુની ધ્રુવીયતા છે એનો એકમ જે છે એ આપણને ગોતવાનો કીધો છે. હવે ધ્રુવીયતા છે એનો એકમ જે છે એની ગણતરી આપણે કરવી હોય તો અહીંયા તો બાયક આપણને ખબર છે કે એનો એકમ કુલમ સ્ક્વેર * મીટર ના છેદમાં ન્યૂટન એટલે કે એ જે છે વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ 28 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈ લઈએ તો કે 28 નંબરના પ્રશ્નમાં વિદ્યુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુ પાસે ખાલી જગ્યા હોય. તમને ડાયપોલ આપી છે અને વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુ પાસે આ V ની વાત કરે છે એટલે સ્થિતિમાન હોય. હવે ડાયપોલ તમારી પાસે હોય કોઈ એક ઋણ વિદ્યુતભાર Q હોય કોઈ એક પ્લસ વિદ્યુતભાર Q હોય અને જો તમે સ્થિતિમાન જે છે એ વિષુવ રેખા ઉપર ગોતો તો બંનેને કારણે જે સ્થિતિમાન જે છે વિષુવ રેખા ઉપર શું થાય શૂન્ય થાય. એટલે વિષુવ રેખા ઉપર શૂન્ય આવતું હોય એવો તમારો જવાબ એવો મારી પાસે એક જ જવાબ છે.
હા એક અહીંયા છે બંને ઉપર શૂન્ય થાય પણ ખરેખર અક્ષ ઉપર શૂન્ય થાય નહીં, એટલે કે સાચો જવાબ જે છે એ આપણો કયો છે વિદ્યાર્થી મિત્રો? ડી જે છે 28 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી જે છે એ તમારો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 29 નંબર જે છે એનો પ્રશ્ન જે છે કંઈક એવો આપ્યો છે, કેપેસિટન્સ જે છે એનું પારિમાણિક સૂત્ર આપણે ગણવાનું છે. હવે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર ગણવાનું હોય તો U = આપણી પાસે કોઈ પણ સૂત્ર તમે લઈ શકો છો, q²/2c વાળું સૂત્ર હું લઈ લઉં, એમાંથી કેપેસિટન્સ જે છે એને કરતા બનાવી દઉં એટલે q²/u થાય. ચાલો q એટલે તો અહીંયા જે ઓપ્શન મને આપ્યા છે એ q માં જ છે એટલે એને તો હું ફેરવીશ નહીં, q² એમનેમ જ રહેશે. છેદમાં u એટલે એનર્જી, એનર્જી એટલે કે ઉર્જા. ચાલો એનો એકમ શું થાય તો કે એનો એકમ થાય kg × મીટર, kg × મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. એટલે સેકન્ડ સ્ક્વેર જે છે એ ક્યાં વયું જશે? અંશમાં વયું જશે. એ જોતા આપણો જે પારિમાણિક સૂત્ર બનવું જોઈએ એમાં m-1 l-2 t2 અને q2 આવો જે જવાબ હોય એ તમારો સાચો જવાબ થાય. m-1 ઘાત, l-2 ઘાત, t-2 ઘાત અને q+2 ઘાત એટલે કે ડી જે છે વિદ્યાર્થી મિત્રો 29 નંબરના પ્રશ્નની અંદર ડી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર. નેક્સ્ટ આગળ વધીએ છીએ, નવો પ્રશ્ન આપણે લઈએ. 30 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની આપણે ગણતરી કરીએ. શું કીધું છે 30 નંબરના પ્રશ્નમાં? 5 માઇક્રોફેરાડે અને 10 માઇક્રોફેરાડના બે વિદ્યુત ભારો એકબીજાથી 1 મીટરના અંતરે રહેલા છે. હવે એકબીજાથી 0.5 મીટરના અંતરે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું કીધું છે કે બે કોઈ વિદ્યુત ભાર કેપેસિટર તમને આપેલા છે. 30 નંબરનો જે તમારો પ્રશ્ન જે છે એની અંદર શું આપેલા છે? 5 માઇક્રોફેરાડ અને 10 માઇક્રોફેરાડના બે વિદ્યુત ભારો, 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 1 મીટરના અંતરે રહેલા છે અને તેમને 0.5 મીટરે જો તમારે લાવવા હોય તો તમારે કેટલું કાર્ય કરવું પડે એની ગણતરી કરવાની કીધી છે. તો U = ભાઈ સૂત્ર છે આપણી પાસે કે q1 q2/r, કારણ કે જે કાંઈ કાર્ય કરવું પડે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય. આપણે લખી જ શકીએ કે W = ΔU = U2 - U1. ચાલો એમાંથી જે કોમન હોય કે q1 q2 હું બહાર કાઢી નાખું ઇન્ટુ બ્રેકેટની અંદર 1/r2 - 1/r1 થઈ જાય. ચાલો કિંમત મૂકી દો ભાઈ, 9 × 10⁹ આ થઈ ગઈ. પહેલો વિદ્યુત ભાર જે છે 5 × 10⁻6 કુલંબ તમને આપ્યો છે. બીજો વિદ્યુત ભાર છે 10 × 10⁻6 આપ્યો છે બરાબર. એને કૌંસની અંદર 1/0.5 માઇનસ કરીને 1/1. ચાલો આનું વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવો જોઈએ અને ગણતરી કરીને કમેન્ટ બોક્સની અંદર તમારો જવાબ લખવો જોઈએ. ફટાફટ શું જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો ફટાફટ ગણતરી કરવો જોઈએ. તો 45 × 10⁻2 એટલે કે સી જે છે તમારે કેલ્સીની મદદથી ગણતરી કરવાની છે. 45 × 10⁻2 જૂલ જે છે એ તમારો સાચો આન્સર ગણાશે. વિદ્યાર્થી મિત્રો 45 × 10⁻2 જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 31 નંબરનો પ્રશ્ન આપણે લઈ લઈએ. ચાલો 31 નંબરના પ્રશ્નમાં આપણને શું કીધું છે? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા કઈ ભૌતિક રાશિ મળે? તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરો એટલે તમને સ્થિતિમાન મળે. એટલે સ્થિતિમાન જે છે એનો એકમ તો સ્થિતિમાન તમને કીધું છે એટલે W/Q થાય બરાબર. એટલે જૂલ/કુલમ આવતો હોય એ તમારો જવાબ બરાબર ને. સ્થિતિમાન એટલે W/Q એટલે કે જૂલ/કુલમ એ તમારો આન્સર આવે એટલે કે સી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 32 નંબરનો પ્રશ્ન તો કે અલગ કરેલા શું કીધું છે? અલગ કરેલા r ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ શાના સમપ્રમાણમાં હોય? હવે તમને અહીંયા વાહક ગોળો આપ્યો છે, કેપેસિટન્સ કીધું છે તો કેપેસિટન્સનું સૂત્ર C = 4πε0r થાય. એટલે કે જે કાંઈ કેપેસિટન્સ જે છે એ તમારા ત્રિજ્યા જે છે એના સમપ્રમાણમાં હોય. ગોળા માટે આપણે કેપેસિટન્સ જે છે એનું સૂત્ર આપણે ભણ્યા છીએ. શું છે ભાઈ ગોળા માટેનું કેપેસિટન્સનું સૂત્ર? તો કે C = 4πε0r પૃથ્વી માટે, ગોળા માટે બરાબર.
તો તમારું કેપેસિટન્સ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થશે આર, એટલે કે એ જોતા તમારો બોમ્બે જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 33 નંબરનો પ્રશ્ન આપણે લઈએ. શું આપ્યું છે તો કે બે પ્લેટ એકબીજાથી 20 સેન્ટીમીટરના દૂર છે, તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે, તો તેમની પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એની ગણતરી કરવાની છે. હવે આપણી પાસે એક ફેમસ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D. તમને ક્ષેત્ર ગોતવાનું કીધું છે તો ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ શું થશે? V બાય D થશે. ચાલો સ્થિતિમાન કેટલું આપ્યું છે તો કે 10 વોલ્ટ આપ્યું છે. ચાલો નીચે અંતર કેટલું આપ્યું છે તો કે 20 ગુણ્યા 10 ની -2 આપ્યું છે, છેદ ઉડાડવા ઉડી ગયો. બરાબર, સાદુરૂપ તમે આપી દો એટલે તમારો જે જવાબ જે છે એ શું થશે તો કે 1/2 એટલે કે 0.5 અને 0.5 ગુણ્યા 10 એટલે કે 50 વોલ્ટ. બરાબર, 50 વોલ્ટ નહીં થશે, ન્યૂટન બાય કુલમ એ આપણો જવાબ, અથવા તો વોલ્ટ બાય મીટર એ આપણો જવાબ. એટલે 33 નંબરનો પ્રશ્ન જે છે એમાં વિદ્યાર્થી મિત્રો સી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. 34 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ. કોઈ એક કેપેસિટરને વિદ્યુત ભારિત કરતા તેમાં યુ જેટલી ઉર્જા સંગ્રહ થાય છે. ખાસ જોજો, ચાર્જિંગ બેટરીને છૂટી પાડ્યા બાદ આ કેપેસિટરને તેના જેવા જ બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો એની ઉર્જા જે છે એ કેટલી થાય એની ગણતરી કરવાની કીધી છે. તો ઓબ્વિયસલી જે એની ઉર્જા જે છે એની જેવું જ એક બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડે છે, એટલે વિદ્યુત ભાર જે છે એ અડધો વિદ્યુત ભાર એની બાજુ જવાને કારણે તમારી ઉર્જા જે છે એ પહેલા હોય એના કરતાં અડધી થાય. એટલે કે આપેલ પ્રશ્ન જે છે એમાં ડી દિલ્હી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે નવો જે આપણો પ્રશ્ન જે છે એ 35 નંબરનો પ્રશ્ન. શું કીધું છે તો કે સમાન વિદ્યુત ભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 64 ટીપા ભેગા કરીને એક મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર. હવે એક સૂત્ર તમને આપી દઉં, મોટા ટીપાનું કેપેસિટન્સ બરાબર n⁻⁴ ઇન્ટુ નાના ટીપાનું કેપેસિટન્સ થાય. હવે સી મોટા ના છેદમાં સી નાના that is equal to n⁻⁴ થાય, is equal to n કેટલા ટીપા ભેગા કરે છે ભાઈ તો કે 64 ટીપા ભેગા કરે છે. તો 64⁻⁴ એટલે કે 4/1 આપણો જવાબ થાય. એટલે કે 35 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ 36 નંબરનો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે, 4 કુલમ વિદ્યુત ભારને 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા એક બિંદુથી V જેટલો સ્થિતિમાન ધરાવતા બીજા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય 20 જૂલ છે, તો બીજા બિંદુ પાસેનું સ્થિતિમાન જે છે એની ગણતરી તમારે કરવાની છે. હવે V ઇઝ ઇક્વલ ટુ શું થાય છે તો કે W/Q થાય છે. V નું સૂત્ર શું છે? V ઇઝ ઇક્વલ ટુ W/Q છે. W આપણે જોતું હોય તો Q ઇન્ટુ ડેલ્ટા V થાય. ચાલો Q આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, ડેલ્ટા V એટલે V2 - V1 થાય. એણે શું કીધું છે તો કે પહેલા 10 વોલ્ટ છે અને પછી એ 20 સ્થિતિમાને લઈ જાય છે. એની માટેનું કાર્ય, એટલે કાર્ય કાંઈક આપણને 20 જૂલ આપ્યું છે. એટલે 20 જૂલ વિદ્યુત ભારની કિંમત કેટલી આપી છે 4, એને ગુણ્યા અંતિમ સ્થિતિમાન કેટલું છે કેપિટલ V, અને પ્રારંભિક સ્થિતિમાન કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો તો કે 10. ચાલો આનો ડાયરેક્ટ છેદ હું અહીંયા ઉડાડી દઉં એટલે આ થઈ જશે 5 5 બરાબર V - 10 થાય, અને તમે ડાબી બાજુ મોકલી દો એટલે 5 + 10 ઇઝ ઇક્વલ ટુ V. એટલે તમારું જે એ સ્થિતિમાન જે છે એ કેટલું થવું જોઈએ તો કે 15 વોલ્ટ જે છે એ થવું જોઈએ. એટલે આપેલ પ્રશ્ન જે છે એમાં બોમ્બે જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે 37 નંબર જે છે એનો પ્રશ્ન, કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુત ભાર વધારવા માટે શું કરવું પડે? તો સિમ્પલ આપણી પાસે સૂત્ર છે Q ઇઝ ઇક્વલ ટુ CV થાય. હવે આ તો કેપેસિટન્સ જે અચળ હોય એટલે Q ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થાય V થાય. જો પ્લેટો પરનો વિદ્યુત ભાર તમારે વધારવો હોય
તો બે પ્લેટો વચ્ચેનું જે સ્થિતિમાન જે છે એ સ્થિતિમાનની કિંમત જે છે એમાં વધારો કરવો પડે. એટલે 37 નંબરના પ્રશ્નની અંદર પ્લેટો વચ્ચેમાં વિદ્યુત સ્થિતિમાનમાં વધારો એટલે કે ડી જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારો સાચો જવાબ ગણાશે. નેક્સ્ટ 38 નંબરનો પ્રશ્ન જે છે, ચાલો એમાં આપણને શું કીધું છે તો કે 800 માઇક્રોફેરાડેનું કોઈ એક કેપેસિટર છે અને 8 ગુણ્યા 10 - 18 કુલમ વિદ્યુત ભાર મૂકવા માટે કરવું પડતું કાર્ય જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે કાર્ય એટલે કે ઉર્જા અને ઉર્જા એટલે Q²/2C આપણે સૂત્ર લઈ લઈએ. ચાલો કિંમત જે છે એની અંદર મૂકી દઈએ. Q જે છે એ કેટલું આપણને આપ્યો છે, કિંમત 8 ગુણ્યા 10 - 18 એનો આપણે કરીએ વર્ગ છેદમાં 2 એને ગુણ્યા કેપેસિટન્સની કિંમત 800 ગુણ્યા 10 - 6. ચાલો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવો જોઈએ. એટલે W બરાબર આપણને શું જવાબ મળે છે ફટાફટ કમેન્ટ બોક્સની અંદર મૂકવો જોઈએ. સાદુરૂપ આપીને ફટાફટ ચલો લખવો જોઈએ શું જવાબ આવે છે. 4 ગુણ્યા 10 - 32 બરાબર. 4 ગુણ્યા 10 - 32 એટલે કે એ જે છે એ તમારો સાચો જવાબ આવશે. ચાલો ક્લિયર. આગળ વધીએ. નવો પ્રશ્ન આપણો 39 નંબરનો પ્રશ્ન છે. ચલો શું કીધું છે 39 નંબરના પ્રશ્નમાં, કોઈ કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા તમને આપી દીધી છે જે 8.5 ગુણ્યા 10 - 28 છે. આવા ઇલેક્ટ્રોનને 6 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ કરતા કેટલો સમય લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે તો કે પ્રવાહ I = NEAVD. તમને શું ગોતવાનું કીધું છે તો કે 1.5 જેટલો પ્રવાહ વહન થાય છે, આડછેદનું ક્ષેત્રફળ તમને કંઈક આપેલું છે અને કેટલા સમયમાં પસાર થાય એની ગણતરી આપણે કરવાની કીધી છે. હવે આપણે એક કામ કરીએ, VD ને કરતા બનાવે. VD એટલે કે I ના છેદમાં શું થઈ જશે, NEA થઈ જાય. VD એટલે વેગ, વેગ એટલે શું થાય, અંતરના છેદમાં સમય. એટલે અંતર જે છે એ કુલ લંબાઈ L તારની અને છેદમાં સમય that is equal to I ના છેદમાં શું થશે, NEA થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે T જે છે એની ગણતરી કરવાની છે. એટલે T જે છે એને કરતા બનાવી દઈએ એટલે L NA ગુણ્યા NEA એના છેદમાં I અને that is equal to T. ચાલો હવે આ બધી કિંમત જે છે એ આપણી પાસે છે. બધાની કિંમત જે છે કિંમત મૂકતા આપણો જવાબ જે છે શું આવે છે જોવો જોઈએ. L જે છે એની કિંમત કેટલી આપી છે તો કે 6 મીટરનો તાર છે. તમે જો 6 મીટરનો તાર છે એટલે L ની જગ્યાએ શું મૂકી દઉં, 6 મૂકી દઉં. NA ગુણ્યા N એટલે એની ઘનતા તો કે 8.5 ગુણ્યા 10 - 28 તો 8.5 ગુણ્યા 10 - 28 મૂકી દઈએ. NA ગુણ્યા E એટલે 1.6 ગુણ્યા 10 - 19 મૂકી દઈએ. NA ગુણ્યા એનું આડછેદ તો આડછેદ મને આપ્યું છે 1 ગુણ્યા 10 - 6 એને ભાગ્યા I એટલે પ્રવાહ જે 1.5 આપ્યો છે આની ગણતરી કરો અને જોવો જોઈએ શું જવાબ આવે છે. ફટાફટ કેલ્સીની મદદથી ગણતરી કરતા શું જવાબ આવે છે. ચાલો 5.4 ગુણ્યા 10 - 4 એટલે કે બોમ્બે જે છે એ તમારો સાચો જવાબ થશે. 5.4 ગુણ્યા 10 - 4 સેકન્ડ આ તમારો 39મા પ્રશ્નમાં સાચો જવાબ થશે. ચાલો ક્લિયર. આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન આપણે લઈએ. 40 નંબરનો આપણો જે પ્રશ્ન જે છે એમાં આપણને શું કીધું છે તો કે આકૃતિમાં દર્શાવેલા કોઈ વાહક તારમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ વહન થાય છે. જો એ A થી B ના આડછેદની આગળ વધતો હોય, પહેલા અહીંયા ત્રિજ્યા 3R આપી છે અને પછી આગળ જતા ત્રિજ્યા જે છે એ ઘટે છે, તો A અને B પાસે ડ્રિફ્ટ વેગ જે છે એનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. હવે ડ્રિફ્ટ વેગનો આપણે ગુણોત્તર જોતો હોય તો ડ્રિફ્ટ વેગના સૂત્રની અંદર જ આપણે અહીંયા પ્રીવિયસ આપણે સૂત્ર જોઈએ તો આપણી પાસે છેદ, આ ડ્રિફ્ટ વેગના સૂત્રમાં જ તમારી પાસે આડછેદ છે. એટલે આપણે એક કામ કરી દઈએ કે તમારો ડ્રિફ્ટ વેગ જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આડછેદ છે એટલે કે 1/r² છે. ચાલો ક્લિયર. હવે જો અહીંયા બધું A વાળું છે અને અહીંયા બધું B વાળું છે એટલે હું અહીંયા લખી દઉં કે VA is proportional to 1/RA² અને VB is proportional to 1/RB². તમને A/B પાસે ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર ગોતવાનો કીધો છે એટલે VA/VB જે છે એ તમારે લેવાનું છે ઇઝ ઇક્વલ ટુ RB² RA² થાય.
RB એટલે અહીંયા મને ત્રિજ્યા R આપી છે એટલે R² અને અહીંયા RA એટલે અહીંયા 3R છે એટલે એ થઈ જશે 9R² વર્ગ કરતા ચલો R² ઉડી જશે એટલે 1/9 આવતો હોય એ તમારો જવાબ VA/VB 1/9 એટલે કે બોમ્બે જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. 41 નંબર જે છે એ પ્રશ્ન તો કે એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 વોલ્ટની એક બેટરી તારના 150 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજા કોષ લગાવતા તટસ્થ બિંદુ પાસે 210 સેન્ટીમીટર આગળ મળે છે તો બીજા કોષનું EMF જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો પોટેન્શિયોમીટર જે છે એ થિયરી આપણા બોર્ડમાંથી રદ કરેલી છે, પણ પ્રીવિયસ આપણે 2021માં જ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, પણ ડાયરેક્ટ હું તમને સૂત્ર આપું છું. ભલે પ્રશ્ન રદ થઈ ગયો, સમજવા માટે આપણે સમજી લઈએ કે એપ્સાઇલન જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L હોય, એટલે કે E1 ઇઝ પ્રોપોર્શનલ ટુ L1 અને E2 ઇઝ પ્રોપોર્શનલ ટુ L2. આ એનું જે તમે બેટરી લગાવી એ અને આ એની લંબાઈ પોટેન્શિયોમીટરની અંદર પ્રેક્ટિકલની અંદર તમે આ વસ્તુ ભણી ગયા છો. ચાલો હવે તમને બીજા કોષનું EMF જે છે એની ગણતરી કરવાની કીધી છે, તો E2/E1 that is equal to શું થશે L2/L1 થશે. એટલે ચલો E2 જે છે એને કરતા બનાવીએ તો E2 is equal to શું થશે E1 એને ગુણ્યા L2/L1. ચલો E1 ની કિંમત કેટલી આપી છે 1.5. L2 એટલે કે બાદમાં મળતું જે અંતર જે છે E એટલે કે 210/L1 એટલે કે 150. ચાલો આનું સાદુરૂપ આપો જોઈએ ગણતરી કરતા. E2 જોવો જોઈએ શું આવે છે. E2 41 નંબરનો પ્રશ્ન જે છે એમાં E2 જોવો જોઈએ શું આવે છે. ચાલો 2.1 D જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. 2.1 વોલ્ટ જે છે એ ગણતરી કરતા તમારો જવાબ જે છે એ આવશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 42 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની ચર્ચા કરીએ. ચલો શું આપ્યું છે 42 નંબર. એક વિદ્યુત કોષ જે છે 2 વોલ્ટ જેટલું EMF 0.11 નો આંતરિક અવરોધ, બીજો કોઈ વિદ્યુત કોષ 4 વોલ્ટનું EMF અને 0.2 આંતરિક અવરોધ, બંને કોષને એકબીજાને સમાંતરમાં જોડેલા છે તો સંયોજનનું સમતુલ્ય EMF ગોતવાનું કીધું છે. તો હવે આપણી પાસે સમતુલ્ય EMF નું સૂત્ર છે એપ્સાઇલન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું છે ε1 R2 પ્લસ ε2 R1 ના છેદમાં R1 પ્લસ R2. આવું આપણી પાસે સિમ્પલ સૂત્ર છે, બરાબર. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો પહેલો જે બેટરી જે છે તો એપ્સાઇલન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એ આપણી થઈ જાય 2 વોલ્ટ. પહેલી જે બેટરી છે 2 વોલ્ટ, એનો આંતરિક અવરોધ હવે બીજાનો આંતરિક અવરોધ એટલે 0.2 પ્લસ બીજા માટેનું બેટરીની કિંમત એટલે કે 4 વોલ્ટ અને પહેલાનો આંતરિક અવરોધ એટલે કે 0.1 અને એના છેદમાં બંનેના આંતરિક અવરોધ જે છે એનો સરવાળો એટલે કે 0.1 અને 0.2 નો સરવાળો એટલે 0.2 પ્લસ 0.1. ચાલો આનો સાદુરૂપ આપો જોઈએ. શું જવાબ આવે છે ફટાફટ. એપ્સાઇલન ઇક્વિવેલન્ટ જે છે એની કિંમત ગોતો જોઈએ. એપ્સાઇલન ઇક્વિવેલન્ટની કિંમત ચાલો સાદુરૂપ આપો જોઈએ એટલે કે 2.67 જે છે એ તમારો સાચો જવાબ આવશે. ગણતરી કરતા 2.67 વોલ્ટ જે છે એ તમારો જવાબ હોવો જોઈએ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણો 43 નંબર જે છે એનો આપણે પ્રશ્ન લઈએ. શું આપ્યું છે તો કે શંટનો તારનો અવરોધ કેટલો, શંટનો તાર કેવો હોવો જોઈએ એવું કીધું છે. તો શંટ એટલે આપણને ખબર છે ગેલેનોમીટરને સમાંતર એક લઘુ અવરોધ જોડવામાં આવે છે એને આપણે શંટ કહીએ. તો શંટ માટે અવરોધ જે છે એ બને એટલો કેવો હોવો જોઈએ તો કે ઓછો હોવો જોઈએ. આ તમારે ઓછો રાખવાનો છે. એને ઓછો રાખવાનો હોય તો લંબાઈ તમારી કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. અને આડછેદ તમારું કેવું હોવું જોઈએ તો કે વધારે હોવો જોઈએ. એવો તાર તમે શંટ તરીકે પસંદ કરી શકો. એટલે કે લંબાઈ ઓછી અને જાડો હોય એવો તાર એટલે કે આપેલ પ્રશ્ન જે છે એમાં સી એ તમારો સાચો જવાબ ગણાશે. ચલો નેક્સ્ટ. એક વાહક તાર જે છે 44 નંબરનો પ્રશ્ન કંઈક એવી રીતે આપણને આપ્યો છે કે એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર જે છે એની ગણતરી કરવાની છે. હવે જોજો તમને વાહકતા અવરોધકતાનો ગુણોત્તર પૂછ્યો છે. તમને એવું નથી પૂછ્યું કે વાહકતા કે અવરોધકતામાં શું થાય, તમને એનો ગુણોત્તર પૂછ્યો છે.
એટલે જ્યારે તમે તાપમાનમાં વધારો કરો તો શું થાય છે? વાહકની અંદર અવરોધકતા વધે છે. એટલે વાહકતાના છેદમાં અવરોધકતા, વાહકતા હોય એના છેદમાં અવરોધકતા હોય. જો તમે તાપમાન વધારો તો અવરોધકતા શું થાય છે? વધે છે. એટલે ઓવરઓલ આ ગુણોત્તર જે છે એ ગુણોત્તર તમારો શું થાય છે? ઘટે છે. એટલે એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 45 નંબરનો આપણો પ્રશ્ન જે છે, તમને ટોટલ 10 અવરોધો આપેલા છે, દરેકનો અવરોધ 2 ઓહમ છે. પહેલા તમને લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવાના છે, ત્યારબાદ એને મહત્તમ અવરોધ માટે જોડવાના છે અને મહત્તમ અને લઘુત્તમનો ગુણોત્તર ગોતવાનો છે. પહેલા કેવી રીતે જોડવાના કીધા છે? લઘુત્તમ. તો ચલો લઘુત્તમ માટે આપણે શું કરીએ? તો લઘુત્તમ માટે આપણે એને સમાંતર જોડાણમાં લેવા પડે. સમાંતર જોડાણમાં શું થાય? તો કે સમતુલ્ય જે છે R/n થાય. એટલે એ આપણે લખી નાખીએ R/n. ચલો 2 ઓહમનો અવરોધ છે, ટોટલ સંખ્યા 10 છે, એટલે 0.2 એ તમારું લઘુત્તમ આવી ગયું. એવી જ રીતે તમારે મહત્તમ ગોતવાનું છે. મહત્તમ એટલે n × r થાય, સંખ્યા 10, એકનો અવરોધ 2 એટલે એ થઈ જાય 20 ઓહમ. હવે શું છે? તો કે તમને મેળવેલ મહત્તમ અને લઘુત્તમનો ગુણોત્તર, તો r મહત્તમ છેદમાં r લઘુત્તમ બંનેનો ગુણોત્તર તમે ગોતો તો આ તો 20 છે જ. આ 0.2 અથવા તો 2ના છેદમાં આપણે 10 કરી દઈએ તો આ કટ થઈ જાય એટલે આ થઈ ગયું તમારું 100. એટલે ગુણોત્તર જે છે એ તમારે શું આવવો જોઈએ? તો કે 100 આવવો જોઈએ. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 46 નંબર જે છે એનો પ્રશ્ન ફરીવાર આપણને મોબિલિટી જે છે એનું પારિમાણિક સૂત્ર જે છે એ આપણને પૂછ્યું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, જ્યારે ગુજકેટની અંદર આપણે ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરતા હોઈએ તો મોસ્ટલી એકમ, પારિમાણિક સૂત્ર કોના ઉપર આધારિત છે, કોના ઉપર આધારિત નથી, એવા પ્રશ્નો ઉપર એ બોર્ડવાળા જે છે વધારે ભાર મૂકતા હોય છે. એટલે જ્યાં પણ તમને આવું દેખાય કે એકમ આવે છે, પારિમાણિક સૂત્ર આવે છે અને એવી કોઈ ભૌતિક રાશિ, દાખલા તરીકે પોલરાઇઝેશન છે, ડાયપોલ મોમેન્ટ છે, બરાબર, તમારું મોબિલિટી છે, જે બહુ સાંભળતા ન હોય એવા શબ્દ જે હોય એના વધારે પૂછાવાની શક્યતા છે. અહીંયા તો આપણે મોબિલિટી પૂછી છે. મોબિલિટી એટલે મ્યુ, મ્યુ એટલે VD/E થાય. હવે VD એટલે ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ વેગ, એનો એકમ જે છે એ થઈ જાય મીટરના છેદમાં સેકન્ડ અને આનો થઈ જાય ન્યૂટનના છેદમાં કુલમ. એટલે કાંઈક એકમ આપણો આવો બને. ચાલો આનું મારે સાદરૂપ આપવું પડશે. આ મીટર છે, કુલમ્બ એટલે થાય એમ્પિયર ગુણ્યા સેકન્ડ, છેદમાં સેકન્ડ એક ઓલરેડી તમારી પાસે છે, એને ગુણ્યા આપ્યું છે ન્યૂટન. ન્યૂટન એટલે થશે તમારું kg × મીટર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. ઈ સેકન્ડ સ્ક્વેરને આપણે ઉપર જવા દઈએ એટલે સાદરૂપ આપણે આપીએ તો 1 સેકન્ડ અહીંયાથી કેન્સલ થઈ જાય છે. 1 મીટર અને 1 મીટર અહીંયાથી કેન્સલ થઈ જાય છે. એટલે એનું પારિમાણિક સૂત્ર m1, m-1, L0, T જે છે એ +2 અને A1 એવું મારું પારિમાણિક સૂત્ર થાય. m ની -1 ઘાત, L ની 0 ઘાત, T ની +2 ઘાત, A ની 1 ઘાત એવો મને ઓપ્શન ડી દેખાય છે. એટલે સાચો જવાબ મારો કયો થશે? ડી મારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 47 નંબરનો જે પ્રશ્ન જે છે એ આપણે લઈએ તો કે 47 નંબરના પ્રશ્નની અંદર આપણને શું આપ્યું છે? તો કે આપેલ પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે એની ગણતરી કરવાની કીધી છે આ A અને B બિંદુ વચ્ચે. હવે જો બધા સમાન મૂલ્યના છે 1, 2, 3, 4, 5 એટલે આ વચ્ચેનો અવરોધ તમારે ગણવાનો નથી, કારણ કે વિસ્ટન બ્રિજ બને અને વિસ્ટન બ્રિજ બને એટલે વચ્ચેનો જે છે એને આપણે ગણવાનો હોતો નથી. ચાલો એટલે હવે શું થાય તો કે આ 3 અવરોધ અને આ 3 ઓહમનો અવરોધ એ ભેગા થઈ અને 6 ઓહમ થઈ જાય. શ્રેણી જોડાણ છે. આ 3 અને આ 3 ભેગા થઈ અને એ પોતે 6 થઈ જાય. બરાબર. હવે એ 6 અને 6 મને સમાંતરમાં દેખાય છે. એ 6 અને 6 સમાંતરમાં હોય તો ત્યાં એક બીજો અવરોધ આવી જાય, એનો અડધો એટલે 3 થઈ જાય. પછી હવે અહીંયા હું બેટરી લગાવું તો આ 3 અને આ 3 પાછા સમાંતરમાં થઈ જાય એટલે R ઇક્વિવેલન્ટ એટલે કે R/n થાય.
બરાબર 3 3 વાળા 2 સમાંતરમાં છે એટલે 3/2 એટલે કે 1.5 ઓહમ એ તમારો પરિપથ જે છે એનો સમતુલ્ય અવરોધ થાય. એટલે કે અહીંયા આપણો ઓપ્શન જે છે એ સાચો તમારો કયો ગણાશે? ડી જે છે એ તમારો સાચો ગણાશે. ચાલો એની પછી 48 નંબરનો પ્રશ્ન આપણને કંઈક આપ્યો છે તો કે તાંબાના 3 તારોના દળોનો ગુણોત્તર 5:3:1 આપ્યો છે અને તેની લંબાઈ જે છે એનો ગુણોત્તર 1:3:5 આપ્યો છે. તો તેમના વિદ્યુત અવરોધો જે છે એનો ગુણોત્તર તમને ગોતવાનો કીધો છે. તો વિદ્યુત અવરોધોનો ગુણોત્તર ગોતવો હોય તો R = ρl/a થઈ જાય. ઉપર નીચે આપણે LL વડે ગુણાકાર કરીએ એટલે R = ρl²/v થઈ જાય. ક્યાંક આપણે એવું ભણ્યા છીએ કે ઘનતા એટલે કે ρ અને ρ દળના ભાગ્યા કદ થાય. ક્લિયર? એટલે અહીંયા મને એ વસ્તુ દેખાય છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે અહીંયા તમે જો એ વસ્તુ મારી પાસે છે પણ કંઈક આવી રીતના છે. જો હું કદને અહીંયા લઈ લઉં બરાબર, અહીંયા મને દેખાય છે ઘનતાના છેદમાં કદ. તો અહીંયા મારે જે છે એ શું કરવું પડે? 1 મારે લેવું પડે. એટલે R જે છે એ શું થશે તો કે L²/m. આ મારું કંઈક ફાઇનલ સૂત્ર બનશે લંબાઈ અને દળના સ્વરૂપમાં. ચાલો ક્લિયર? હવે એણે એવું કીધું છે કે દળનો ગુણોત્તર 5:3:1 અને લંબાઈનો ગુણોત્તર 1:3:5. તો આનું આપણે સાદરૂપ આપણે આપીએ તો મારે લેવું પડશે R1/R2/R3 ધેટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલા માટે તો કે લંબાઈનો ગુણોત્તર કેટલો આપ્યો છે તો કે 1/2 એના છેદમાં દળ એનું કેટલું આપ્યું છે તો કે 5 જેમ. પછી બીજા માટે તો કે 3 જે છે એ 3/2 એને ભાગ્યા બંને કેટલું આપ્યું છે તો કે 3. અને ત્રીજા માટે તો કે 5/2 એટલે કે 25 ડાયરેક્ટ લખી દઉં છું અને એને ભાગ્યા તો કે 1. ચાલો આનું તમે સાદરૂપ આપો એટલે R1/R2/R3 બરાબર શું આવે તો કે આ તમારું થઈ ગયું 1, આ તમારું થઈ જશે 15 અને આ તમારું થઈ જશે 125. ખાસ તમે જોજો આ ગુણોત્તર લેવાનો છે. શું લેવાનો છે? ગુણોત્તર. ખાલી છેદ ઉડાડવાના નથી. એ જોતા આપણો જે પ્રશ્ન જે છે એમાં 48 નંબરમાં સી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. 1:15:125 તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 49 નંબરનો આપણો પ્રશ્ન છે. ચલો શું આપ્યું છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કંઈક આટલા મીટરની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તેનો આવર્તકાળ તમને 1.5 × 10⁻16 સેકન્ડ આપેલો છે. તો ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલો પ્રવાહ જે છે એની ગણતરી કરવાની છે. તો પ્રવાહ I = શું થઈ જાય? Q/T થઈ જાય. હવે Q એટલે કોઈ એક ઇલેક્ટ્રોન જ છે એટલે એની કિંમત 1.6 × 10⁻19 અને T એટલે કે એક પરિભ્રમણ માટે લાગતો સમય જે આપણો આવર્તકાળ છે એટલે એ થશે 1.5 એને × 10⁻16. ચાલો આનું સાદરૂપ આપો એટલે તમારો જવાબ આપણને મળે. અહીંયાથી ઘાત આપણે કટ કરી જ દઈએ. પહેલાં ઘાત આપણે કટ કરી દઈશું એટલે -16 અને -19 એટલે ઉપર 10⁻³ વધે અને 10⁻³ આમ જોતા 3 ઓપ્શનમાં છે. અહીંયા અને અહીંયા પણ છે. પણ તમારે 1.6 ભાગ્યા 1.5 કરો એટલે 1 પોઈન્ટ સમથિંગ 1ની નજીક હોય એવું જ થાય. એટલે મને લાગે છે એ જે છે એ તમારો સાચો જવાબ થાય. એટલે કે 1.066 × 10⁻³ એમ્પિયર એ તમારો સાચો જવાબ થશે. ચાલો ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ છીએ. 50 નંબરનો આપણી પાસે પ્રશ્ન છે. ચાલો શું છે 50 નંબરના પ્રશ્નની અંદર તો કે એક તાંબાના ટુકડા અને બીજા જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાનથી 40 K સુધી ઠંડા કરવાના છે. હવે જો એક તમારી પાસે તાંબુ છે અને એક તમારી પાસે જર્મેનિયમ છે. જર્મેનિયમ જે છે અર્ધવાહકની અંદર આવે છે અને અગર એનો આપણે ગ્રાફ જોઈએ અવરોધકતા વર્સિસ તાપમાનનો તો એનો ગ્રાફ કંઈક આવી રીતે છે. આ એવું સૂચવે છે કે જેમ જેમ તમે તાપમાનમાં ઘટાડો કરો તો એની અવરોધકતા જે છે એની અંદર શું થાય તો કે વધારો થાય. એટલે જર્મેનિયમને જો ઠંડુ પાડો તો એનો અવરોધ જે છે એ ઘટે. પહેલો ઓપ્શન જે છે એ તમને મળી જાય. બાકી બીજું તમને આપ્યું છે તાંબુ. તો તાંબાની અંદર શું છે તો કે એનો અવરોધ જે છે એ શું થાય
તો કે વધે. તો વિદ્યાર્થી મિત્રો 50 નંબરનો જે આપણો પ્રશ્ન જે છે એ 50 નંબરના પ્રશ્નમાં ડી જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.